દશામા ઉત્સવને ધ્યાનમાં રાખી પાલિકામાં બેઠક મળી. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે 5 પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે આવનારા દશામા તહેવારને ધ્યાનમાં રાખી સુવિધા ઊભી કરવા બેઠક યોજાઈ. ખાસ કરીને દશામા વિસર્જન વખતે કૃત્રિમ તળાવ, લાઇટિંગ, પાર્કિંગ, સિક્યુરિટી સહિતની સુવિધા નાગરિકોને મળી રહે તે માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત વર્ષ કરતાં આ વખતે તળાવની સંખ્યા વધારવા પર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે, જેથી સરળતાથી નાગરિકો વિસર્જન કરી શકે અને આગામી દિવસોમાં કાઉન્સિલર સાથે વિસ્તારના નાગરિકો સાથે ચર્ચા વિમર્શ કરી તળાવની સંખ્યા બાબતે નિર્ણય લેવામાં આવશે તેવું મેયર ગીતા મકવાણાએ જણાવ્યું. આજે વડોદરા મહાનગરપાલિકા ખાતે એક બેઠક અમે કરી હતી. 5 પદાધિકારીઓ મેં સાથે બેન અને કમિશનરશ્રીને પણ બોલાવ્યા હતા. બેઠક કરવા માટેનો રીઝન એ હતો કે જે અત્યારે દશામાના 15 દિવસ પછી દશામાના વ્રતની જે શરૂઆત થવાની છે, તો એના લઈને કેટલા કૃત્રિમ તળાવો બની રહ્યા છે અને કેટલા કયા વિસ્તારોમાં છે, શું છે, એના એ ટૉપિક પર અમે ચર્ચા કરી હતી. પ્લસ કે વડોદરાની પબ્લિકને તકલીફ ના પડે અને વિસર્જન માટે કંઈ દૂર જવું ના પડે, તો કયા વિસ્તારમાં નજીકમાં કઈ જગ્યાએ થવા જોઈએ. પહેલાં ગયા વર્ષે કંઈક 6 હતા, તો અત્યારે 8+1 કરવાની મેં વાત પણ કરી છે. એ છતાં પણ અમે વોર્ડ વાઇઝ જે કાઉન્સિલરની ગુરુવારે મિટિંગ થશે, તો કાઉન્સિલરનો પણ એ લોકોનું મંતવ્ય બી અમે જાણીશું કે એકચ્યુઅલી પબ્લિકને શું કઈ તકલીફ પડી રહી છે, વિસર્જનમાં કોઈ તકલીફ તો છે કે નથી, એ પણ જાણવાનો મેં ચર્ચાનો વિષય મૂક્યો છે, જે ગુરુવારે અમારે થશે. અને એ લોકોના થ્રુથી પણ અમે જાણવાની કોશિશ કરીશું કે અમે નવું શું કરી શકાય છે એમાં. અને બીજું એ કે તળાવમાં લાઇટ છે, એને સિક્યુરિટીની વ્યવસ્થા છે, પાણી પૂરતા પ્રમાણમાં છે, ભરવાનું છે, એ બધી એ ટોપિકો પર મેં ચર્ચા કરી છે. હા, એના જે ચોમાસાની ઋતુ ચાલે છે અત્યારે, તો જ્યાં પાણીને ભરાય છે તો મચ્છરનો ઉદ્ભવ ના થાય, તો દવાની છાંટો કે DTTનો જે સંકલન એરિયામાં છંટાવ થવાનો છે, એ બધા ટૉપિક પર અમે થોડી નાની મોટી ચર્ચા કરી છે. અને આજે લગભગ રિવ્યુ બેઠક એ લોકોને હતી, કમિશનર લોકોની, તો એ ત્યાંથી પણ અધિકારીનો ઓર્ડર સૂચનો મળી ગયા છે અને અહીંથી પણ અમે એ લોકોને સૂચન આપી દીધા છે. વાત અમે અત્યારે ચર્ચાનો વિષય હતો, પણ હજુ અમે તમને કીધું એ પ્રમાણે કે વોર્ડ વાઇઝ જે કાઉન્સિલરોનું પણ અમારે મંતવ્ય જાણવું છે. કાઉન્સિલરોનું પણ શું દિમાગ એમ લોકોનું શું સૂચન છે, કેમ કે અમે બધાને પબ્લિકને સાથે રહીને અમે વિચાર્યું છે, પબ્લિકને થોડા સાથે રહીને અમે ડિસિઝન લઈએ. ગઈ વખત એક તલાવ હતું વોર્ડ નંબર 16 ની અંદર, હાલમાં તલાવ પૂરી દેવામાં આવ્યું, શું કહેશો? વોર્ડ નંબર 16માં તળાવ એ હમણાં જ વિજયભાઈ 16 નંબરમાં છે, એટલે અમે એમની પાસે જોડે જાણ્યું છે. પણ એ અત્યારે કમિશનર સાથે વાત કરી છે, પણ અમે આગળ શું કરી શકીએ છીએ, જો અમે કંઈ ડિસિઝન નથી લીધું, પણ અમે ચર્ચાનો વિષય તો મૂક્યો છે કે એને હવે તળાવ ઓપન કરવું છે કે શું કરવું છે. હવે બીજું એક તળાવ હતું આપણે સિદ્ધનાથ તળાવ, એ અત્યારે અમે ઓપન કર્યું છે કે વરસાદનું પાણી સિદ્ધનાથ તળાવમાં જાય, કેમ કે એ વચ્ચે ઘણા ટાઈમથી બંધ હતું, એ અત્યારે ઓપન કર્યું છે. ના, એની અમે સિદ્ધનાથ તળાવ ના પાડી છે કે કૃત્રિમ તળાવની જ વાત કરી છે, સિદ્ધનાથ તળાવમાં નથી બનાવવાનું, કેમ કે અત્યારે વરસાદનું પાણી હજુ ભરાયું પણ નથી. એટલે ચર્ચા વડોદરા શહેરમાં કેટલા તળાવ છે અને કેટલા બંધ છે એની અમે ચર્ચા કરી, એનો સર્વે અત્યારે કર્યો છે. હજુ અમે ડિસિઝન પણ નથી ગયા કે શું કરવું પણ થોડા ટાઈમમાં અમે એના ટોપિક પર ચર્ચા કરીને આગળ જે કાર્યવાહીમાં કરવાની છે એમાં કરીશું.